મિત્રો, આપ સૌનું સ્વાગત છે શિક્ષણ સારથી યુટ્યુબ ચેનલ પર. મારું નામ છે ધ્રુવી પટેલ અને આજે આપણે એએમસી એફએસઓ એટલે કે ફૂડ સેફ્ટી ઓફિસરની જે એક્ઝામ છે એની મોક ટેસ્ટ 1 લઈને આવ્યા છે. પણ આજની મોક ટેસ્ટ આપણે ચાલુ કરીએ એ પહેલા એક તમને વધારાની ઇન્ફોર્મેશન આપી દઉં કે જો તમે અમારી યુટ્યુબ ચેનલની મેમ્બરશિપ લેશો આ કોર્સ માટેની, જેની પ્રાઇસ છે 359 ખાલી, તો એમાં તમને થિયરી લેક્ચર, એમસીક્યુ લેક્ચર, મોક ટેસ્ટ વિડીયોઝ અને બધા જ મટીરિયલ્સ પીડીએફ ફોર્મમાં મળી જશે. તો તમે તમારી આ એક્ઝામ માટે બહુ જ બેનિફિટ રહેશે. આખો કોર્સ અવેલેબલ છે આપણા યુટ્યુબ ચેનલ પર, જેમાં બધું જ એમસીક્યુઝ, થિયરીથી મોક ટેસ્ટ બધું જ કવર થઈ જશે, જે તમારી એક્ઝામ માટે ખૂબ જ બેનિફિશિયલ છે. તો જલ્દી જ જોઈન કરો શિક્ષણ સારથીની યુટ્યુબ મેમ્બરશિપ. ઓકે, તો ચલો આજનો આપણો ફર્સ્ટ એમસીક્યુ જોઈએ. આજે આ મોક ટેસ્ટમાં 100 એમસીક્યુ કવર થયા છે. આપણે દરેક એમસીક્યુઝ જોઈએ અને જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ઓકે, પહેલા એમસીક્યુ. એફએસએસ એક્ટ 2006 ની કલમ 3(1)A મુજબ અપમિશ્રક એટલે કે એડલ્ટરન્ટ એટલે શું? એ. ખોરાકને લાંબો સમય સાચવતો પદાર્થ. બી. કોઈ પણ સામગ્રી કે જેનો ઉપયોગ ખોરાકને અસુરક્ષિત કે સબસ્ટાન્ડર્ડ બનાવવા માટે થતો હોય તે. સી. કુદરતી રીતે ખોરાકમાં રહેલ રંગ. કે ડી. સરકાર દ્વારા માન્ય ફૂડ એડિટિવ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. કોઈ પણ સામગ્રી કે જેનો ઉપયોગ ખોરાકને અસુરક્ષિત કે સબસ્ટાન્ડર્ડ બનાવવા માટે થતો હોય તેને અપમિશ્ર એટલે કે એડલ્ટરન્ટ કહેવામાં આવે છે. બીજો એમસીક્યુ. ફૂડ બિઝનેસ ઓપરેટર ની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? એ. કલમ 3(1)J, કલમ 3(1)0, કલમ 3(1)N કે કલમ 3(1)W. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, કલમ 3(1)O. ત્રીજો એમસીક્યુ. નીચેનામાંથી કોનો સમાવેશ એટલે કે જગ્યા પ્રિમાઇસીસ ની વ્યાખ્યામાં ઉપયોગ થાય છે? એ. માત્ર કાયમી ઇમારત. બી. કોઈ પણ દુકાન, તંબુ, વાહન અથવા જમીન જ્યાં ખાદ્ય પદાર્થનું કામ થતું હોય તે. સી. માત્ર સરકારી માન્યતા પ્રાપ્ત ગોડાઉન. કે ડી. માત્ર રેસ્ટોરન્ટ. જો આનો જવાબ આવડતો હોય તો ફટોફટ કમેન્ટ કરો. આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. કોઈ પણ દુકાન, તંબુ કે વાહન અથવા તો જમીન જ્યાં ખાદ્ય પદાર્થનું કામ થતું હોય તેને પ્રિમાઇસીસ તરીકે ઓળખવામાં આવે છે. ચોથો એમસીક્યુ. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સંતા મંડળ એટલે કે ફૂડ ઓથોરિટી ની મુખ્ય કચેરી ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? એ. મુંબઈ, બી. ચેન્નાઈ, સી. દિલ્હી કે ડી. ગાંધીનગર. નો સાચો જવાબ છે ઓપ્શન સી, દિલ્હી. પાંચમા એમસીક્યુ.
ફૂડ ઓથોરિટી FSSAI ના સભ્યોને કેટલા સભ્યો ખાદ્ય ઉદ્યોગ એટલે કે ફૂડ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરતા હોય છે? A1, B2, C5 કે D3? તેનો સાચો જવાબ છે ઓપ્શન B2. કેટલા? 2. છઠ્ઠો MCQ, ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ એટલે કે ચેરપર્સનની નિવૃત્તિ વય એટલે કે રિટાયરમેન્ટ એજ કેટલી નક્કી કરવામાં આવી છે? A 60 વર્ષ, B 62 વર્ષ, C 65 વર્ષ કે D 70 વર્ષ? સાચો જવાબ છે આનો ઓપ્શન સી 65 વર્ષ અથવા તો 3 વર્ષની મુદત હોય જે વહેલું હોય. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી 65 વર્ષ. 7મો MCQ, કલમ 10 હેઠળ નિમાયેલ મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO નો હોદ્દો કયા રેન્કથી નીચેનો ન હોવો જોઈએ? A રાજ્ય સરકારના અધિક સચિવ, બી ભારત સરકારના સચિવ એટલે કે સેક્રેટરી ટુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સી ભારત સરકારના અધિક સચિવ એટલે કે એડિશનલ સેક્રેટરી, યા તો પછી ડી જોઈન્ટ સેક્રેટરી. શું સાચો જવાબ છે આનો? તો જવાબ સી એનો સાચો છે. ભારત સરકારના અધિક સચિવ એટલે કે એડિશનલ સેક્રેટરી. 8મો MCQ, નીચેના પૈકી કયું નિવેદન ખાદ્ય સત્તામંડળની ફરજો એટલે કે કલમ 16 માટે ખોટું છે? A ખાદ્ય પદાર્થો માટે વિજ્ઞાન આધારિત ધોરણો નક્કી કરવા, બી ગુનાહિત વ્યક્તિઓને સીધી જેલની સજા ફટકારવી, સી ખાદ્ય સુરક્ષા અંગે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું કે ડી ખોરાકના જોખમો અંગે માહિતી એકત્રિત કરવી? કયું ખોટું છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ગુનાહિત વ્યક્તિઓને સીધી જેલની સજા ફટકારવી. એ શું છે? ખોટું છે. 9 નંબર MCQ, સેન્ટ્રલ એડવાઇઝરી કમિટી ના હોદ્દાની રૂએ એટલે કે એક્સ ઓફિસિયો અધ્યક્ષ કોણ છે? A ખાદ્ય સુરક્ષા કમિશનર, બી ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ, સી મુખ્ય કાર્યકારી અધિકારી કે ડી કેન્દ્રીય આરોગ્ય મંત્રી? સાચો જવાબ છે ઓપ્શન સી મુખ્ય કાર્યકારી અધિકારી. 10મો MCQ, સેન્ટ્રલ એડવાઇઝરી કમિટીની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર મળવી ફરજિયાત છે? A દર મહિને, બી વર્ષમાં 2 વાર, સી વર્ષમાં 3 વાર કે ડી વર્ષમાં 4 વાર? શું છે આનો સાચો જવાબ? આવડતો હોય તો કમેન્ટ કરો ફટોફટ. સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્ષમાં 3 વાર. કેટલી વાર? 3 વાર સેન્ટ્રલ એડવાઇઝરી કમિટીની બેઠક મળવી ફરજિયાત છે. અગિયાર નંબરનો MCQ જોઈએ.
સાયન્ટિફિક પેનલના સભ્યોની પસંદગી માટેની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે? એ કલમ 12, બી કલમ 13, સી કલમ 14 કે ડી કલમ 15? સાચો જવાબ કયો છે આનો? ઓપ્શન નંબર બી કલમ 13 માં સાયન્ટિફિક પેનલના સભ્યોની પસંદગી માટેની જોગવાઈ કરેલ છે. 12 નંબરનો MCQ જોઈએ. ખોરાક સુરક્ષા અને ધોરણોને લગતા જોખમ વિશ્લેષણ એટલે કે રિસ્ક એનાલિસિસના મુખ્ય 3 ઘટકો કયા છે? એ રિસ્ક અસેસમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ અને રિસ્ક કમ્યુનિકેશન. ઓપ્શન બી રિસ્ક પ્રિવેન્શન, રિસ્ક ઇવોલ્યુશન કે રિસ્ક એક્શન. ઓપ્શન સી રિસ્ક ઓબ્ઝર્વેશન, રિસ્ક કંટ્રોલ કે રિસ્ક એલિમિનેશન. કે પછી ડી ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. ચાલો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રિસ્ક અસેસમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ અને રિસ્ક કમ્યુનિકેશન. તે નંબરનો MCQ. કલમ 19 સેના પર નિયંત્રિત કે પ્રતિબંધ લાદે છે? એ જંતુનાશકો, બી ખાદ્ય પદાર્થોમાં ઉમેરણો એટલે કે ફૂડ એડિટિવ્સ, સી જીનેટિકલી મોડિફાઈડ ખોરાક કે ડી આયાતી ખોરાક. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ખાદ્ય પદાર્થોમાં ઉમેરણો એટલે કે ફૂડ એડિટિવ્સ. એક કોની અંદર પ્રતિબંધ છે? કલમ 19 ની અંદર. 14 નંબરનો MCQ જોઈએ. ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકો, પશુ ચિકિત્સા દવાઓના અવશેષો અને ભારે ધાતુ એટલે કે હેવી મેટલ્સ ની મર્યાદા કઈ કલમ હેઠળ નિયંત્રિત છે? એ કલમ 19, બી કલમ 20, સી કલમ 21 કે ડી કલમ 22? શું છે આનો સાચો જવાબ? તો શું છે એનો સાચો જવાબ? ઓપ્શન નંબર સી એટલે કે કલમ 21 ની અંદર ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકો, પશુ ચિકિત્સાની દવાઓના અવશેષો અને ભારે ધાતુઓ એટલે કે હેવી મેટલ્સની મર્યાદા કલમ 21 ની અંદર નિયંત્રિત છે. અંદર નંબરનો MCQ. કલમ 22 હેઠળ નીચેનામાંથી કયા પ્રકારના ખોરાક પર નિયમન કરવામાં આવે છે? એ પારંપરિક ભારતીય ખોરાક, બી જેનેટિકલી મોડિફાઈડ અને નોવેલ ફૂડ, સી ડેરી પ્રોડક્ટ કે ડી ફળો અને શાકભાજી? શું આવશે આનો સાચો જવાબ? આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જેનેટિકલી મોડિફાઈડ અને નોવેલ ફૂડ. 16 નંબરનો MCQ. ફૂડ બિઝનેસ ઓપરેટરની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? એ કલમ 25, બી કલમ 26, સી કલમ 27 કે ડી કલમ 28? શું આવશે આનો સાચો જવાબ? કમેન્ટ કરો. તો શું આવશે આનો સાચો જવાબ? ઓપ્શન નંબર બી એટલે કે કલમ 26. 17 MCQ. કલમ 27 મુજબ ખાદ્ય પદાર્થોના જથ્થાબંધ વેપારી એટલે કે હોલસેલર અથવા તો વિતરક ડિસ્ટ્રીબ્યુટર ની જવાબદારી શું છે? એ માત્ર ઉત્પાદન તારીખ તપાસવી, બી ખોરાક એક્ટના ધોરણો મુજબ જે હોય તે સુનિશ્ચિત કરવું, સી માત્ર પેકિંગ આકર્ષક બનાવવું કે ડી કોઈ જવાબદારી નથી? શું આવશે એનો સાચો જવાબ? ઓપ્શન બી
ખોરાક એક્ટના ધોરણો મુજબ જે હોય તે સુનિશ્ચિત કરવું. 18 નંબરનો MCQ. નાના ખાદ્ય વ્યવસાયિકો એટલે કે પેટી ફૂડ બિઝનેસ ઓપરેટર માટે લાઇસનિંગ અને રજિસ્ટ્રેશનની શું જોગવાઈ છે? એ, તેઓને લાયસન્સ લેવું ફરજિયાત છે. બી, તેઓને કોઈ પ્રક્રિયાની જરૂર નથી. સી, તેઓએ કલમ 31 હેઠળ માત્ર નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર છે. કે ઓપ્શન ડી, તેઓ માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ વેપાર કરી શકે છે. શું આવશે આનો સાચો જવાબ? જેને ખબર હોય પ્લીઝ કમેન્ટ કરો. આનો સાચો જવાબ છે ઓપ્શન સી, તેઓએ કલમ 31 હેઠળ માત્ર નોંધણી કરાવવી જરૂરી છે. 19 નંબરનો MCQ. જો લાયસન્સ માટેની અરજી કર્યાના 60 દિવસ સુધી સંબંધિત સત્તામંડળ તરફથી કોઈ જવાબ ન મળે તો અરજદારનો હક શું છે? એ, તેણે ફરીથી ફી ભરી અરજી કરવી પડશે. બી, તે ખાદ્ય વ્યવસાય શરૂ કરી શકે છે. સી, તેણે હાઈકોર્ટમાં જવું પડશે. કે ડી, તેની અરજી રદ ગણાશે. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, તે ખાદ્ય વ્યવસાય શરૂ કરી શકે છે. 20 નંબરનો MCQ. નિયુક્ત અધિકારી એટલે કે ડેઝિગ્નેટેડ ઓફિસરની લાયકાત કયા સ્તરના અધિકારી સમક્ષ હોવી જોઈએ? એ, નાયબ મામલતદાર. બી, પોલીસ ઇન્સ્પેક્ટર. સી, સબ ડિવિઝનલ ઓફિસર. કે ડી, તલાટી. સાચો જવાબ છે ઓપ્શન સી, સબ ડિવિઝનલ ઓફિસર. આપણે 21 નંબરનો MCQ જોઈએ. નીચેના પૈકી કયું કાર્ય નિયુક્ત અધિકારીનું નથી? એ, લાયસન્સ આપવા કે રદ કરવા. બી, સુધારણા નોટિસ આપવી. સી, ખોરાકનો નમૂનો જાતે લેવો અને સીલ કરવો. કે ડી, FSO ના કામ પર દેખરેખ રાખવી. તો શું છે એનો સાચો જવાબ? ઓપ્શન નંબર સી, ખોરાકનો નમૂનો જાતે લેવો અને સીલ કરવો. એ નિયુક્ત અધિકારીનું કામ નથી. આ કામ કોનું છે? FSO નું છે, એટલે કે ફૂડ સેફ્ટી ઓફિસરનું છે આ કામ. બાવીસ નંબરનો MCQ. જો ફૂડ સેફ્ટી ઓફિસર ગેરવાજબી રીતે અથવા તો ત્રાસ આપવાના હેતુથી કોઈ પણ જપ્તી કરે છે તો તેને કેટલી સજા થઈ શકે છે? એક હિન્ટ છે કલમ 39 મુજબ. શું આવશે એનો જવાબ? એ, નોકરીમાંથી કાઢી મૂકવા. બી, 1 વર્ષની જેલ. સી, 1 લાખ રૂપિયા સુધીનો દંડ. કે ડી, 5 લાખ રૂપિયા સુધીનો દંડ. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, 1 લાખ રૂપિયા સુધીનો દંડ. ત્રેવીસ નંબરનો MCQ. ખાદ્ય પ્રયોગશાળાઓ એટલે કે ફૂડ લેબોરેટરીઝની માન્યતા અને રેગ્યુલેશન કઈ કલમ અંતર્ગત આપવામાં આવે છે? એ, કલમ 41. બી, કલમ 42. સી, કલમ 43. કે ડી, કલમ 44. તો શું આવશે એનો જવાબ? સી, કલમ 43 મુજબ ફૂડ લેબોરેટરીઝ જે છે એને માન્યતા આપવામાં આવે છે. ચોવીસ નંબરનો MCQ. નમૂનાના પૃથક્કરણ માટે લેવાયેલ સેમ્પલના સામાન્ય રીતે કેટલા ભાગ કરવામાં આવે છે? એ, 2.
બી 3, સી 4 કે ડી 5? શું આવશે એનો સાચો જવાબ? કમેન્ટ કરો ઓપ્શનમાં. જો આવડતો હોય તો જવાબ કરો કમેન્ટમાં. શું છે એનો સાચો જવાબ? ઓપ્શન સી 4. પચીસ નંબરનો MCQ. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા નમૂનાના 4 ભાગમાંથી ફૂડ એનાલિસિસને વિશ્લેષણ માટે કેટલા ભાગ મોકલવામાં આવે છે? એ 1 ભાગ, બી 2 ભાગ, સી 3 ભાગ કે ડી 4 ભાગ? તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1 ભાગ. 26 નંબરનો MCQ. બાકીના નમૂનાના ભાગ ક્યાં જમા કરાવવાના હોય છે? એ 2 ભાગ નિયુક્ત અધિકારી પાસે અને 1 ભાગ FSO પાસે, બી 3 ભાગ નિયુક્ત અધિકારી પાસે, સી 1 ભાગ DO પાસે, 1 ભાગ પોલીસ પાસે યા 1 ભાગ FBO પાસે, કે પછી ડી 2 ભાગ DO પાસે, 1 ભાગ અકબંધ રાખવા માટે? તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી 2 ભાગ DO પાસે હોય, 1 ભાગ અકબંધ રાખવા માટે, એટલે કે DO ને કુલ 2 + 1 ભાગ એટલે કે 3 ભાગ મોકલાય છે. સત્યાવીસ નંબરનો MCQ. જો ફૂડ એનાલિસિસના રિપોર્ટથી FBO અસંતુષ્ટ હોય તો તે ક્યાં અપીલ કરી શકે છે? એ સીધા હાઈકોર્ટમાં, બી નિયુક્ત અધિકારી સમક્ષ, સી પોલીસ સ્ટેશનમાં કે પછી ડી ગ્રાહક સુરક્ષા કોર્ટમાં? તેનો સાચો જવાબ છે ઓપ્શન બી નિયુક્ત અધિકારી સમક્ષ. એ ક્યાં અપીલ કરી શકે? નિયુક્ત અધિકારી સમક્ષ પાસે અપીલ કરી શકે છે. 28મો MCQ. અસુરક્ષિત ખોરાકને લીધે જો કોઈ વ્યક્તિને સામાન્ય ઈજા એટલે કે નોન ગ્રીવિયસ ઇન્જરી થાય તો કલમ 59 મુજબ સજાની જોગવાઈ શું હોય છે? એ 6 મહિનાની કેદ અને 1 લાખ દંડ, બી 1 વર્ષ સુધીની કેદ અને 3 લાખ રૂપિયા સુધીનો દંડ, સી 3 વર્ષ સુધીની કેદ અને 5 લાખનો દંડ, કે ડી 7 વર્ષની કેદ? તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 1 વર્ષ સુધીની કેદ અને 3 લાખ રૂપિયા સુધીનો દંડ. 29 નંબરનો MCQ જોઈએ આપણે. અસુરક્ષિત ખોરાકને લીધે જો ગંભીર ઈજા એટલે કે ગ્રીવસ ઇન્જરી થાય તો સજાની જોગવાઈ શું છે? 28માં શું હતું? સામાન્ય ઈજા છે. હવે આમાં શું છે? ગંભીર ઈજા છે. તો ઓપ્શન જોઈએ આપણે. એ 1 વર્ષ માટેની કેદ, બી 3 વર્ષ માટેની કેદ, સી 6 વર્ષ સુધીની કેદ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ, કે ડી આજીવન કેદ? શું આવી શકે છે આનો જવાબ? કમેન્ટ કરો. તો ઓપ્શન નંબર સી એનો સાચો જવાબ છે. 6 કલમ એટલે કે 6 વર્ષ સુધીની એને કેદ અને 5 લાખ રૂપિયા સુધીનો એને દંડ થઈ શકે છે. હવે આપણે 30 નંબરનો MCQ જોઈએ. કલમ 54 હેઠળ માનવ વપરાશ માટે અયોગ્ય એટલે કે અનહોલસમ અને અનફિટ ફોર ધ હ્યુમન કન્ઝપ્શન ખોરાક જો વેચવા બદલ મતલબ કે ખોરાક જો વેચે છે તો એ ખોરાકના વેચવા બદલ માટેનો એનો દંડ કેટલો હોઈ શકે છે? એ 1 લાખ સુધી, બી 2 લાખ રૂપિયા સુધી, સી 3 લાખ રૂપિયા સુધી, કે ડી 5 લાખ રૂપિયા સુધી?
જવાબ શું આવશે એનો? ઓપ્શન નંબર એ, 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. 31 નંબરનો MCQ જોઈએ. જો કોઈ વ્યક્તિ ખોરાકમાં એવો અપમિશ્રક એટલે કે એડલ્ટરન્ટ ભેળવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોય તો કલમ 57 મુજબ કેટલો દંડ ફટકારવામાં આવે છે? એ 1 લાખ રૂપિયા સુધી, બી 2 લાખ રૂપિયા સુધી, સી 5 લાખ રૂપિયા સુધી કે ડી 10 લાખ રૂપિયા સુધી? શું છે એનો સાચો જવાબ? ઓપ્શન નંબર બી, 2 લાખ રૂપિયા સુધીનો દંડ અને થઈ શકે છે. બત્રીસ નંબરનો MCQ જોઈએ. જો ભેળસેળ યુક્ત પદાર્થ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય તો દંડની રકમ કેટલી થઈ શકે? એ 2 લાખ રૂપિયા, બી 5 લાખ રૂપિયા, સી 10 લાખ રૂપિયા સુધી કે ડી 15 લાખ રૂપિયા? શું આવશે એનો સાચો જવાબ? ઓપ્શન નંબર સી, 10 લાખ રૂપિયા સુધી એનો સાચો જવાબ છે. 33 નંબરનો MCQ. ગેરમાર્ગે દોડતી જાહેરાત એટલે કે મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ કરવા બદલ કલમ 53 હેઠળ કોને દંડિત કરી શકાય? એ માત્ર ઉત્પાદક એટલે કે મેન્યુફેક્ચરરને, બી જાહેરાત બનાવનાર એજન્સીને, સી જે વ્યક્તિ આવી જાહેરાત પ્રકાશિત કરે અથવા પ્રસારિત કરે તેને, કે ડી માત્ર વિક્રેતાને? એનો સાચો જવાબ છે ઓપ્શન સી, જે વ્યક્તિ આવી જાહેરાત પ્રકાશિત કરે અથવા તો પ્રસારિત કરે તેને. 34 નંબરનો MCQ. જો કલમ 49 મુજબ ન્યાય નિર્ણાયક અધિકારી દંડની રકમ નક્કી કરતી વખતે એ કઈ બાબત ધ્યાનમાં લે છે? એ ગુના દ્વારા મેળવેલ અયોગ્ય લાભની રકમ, બી ગ્રાહકને થયેલ નુકસાનની હદ, સી ગુનાનું પુનરાવર્તન કે ડી ઉપરોક્ત તમામ? તેનો સાચો છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. બધી જ બાબતો એ ધ્યાનમાં લે છે દંડની રકમ નક્કી કરતી વખતે. 35 નંબરનો MCQ જોઈએ. ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે એપેલેટ ટ્રિબ્યુનલના પીઠાસીન અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર બનવા માટેની લાયકાત શું છે? એ તેઓ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હોવા જોઈએ, બી તેઓ જિલ્લા ન્યાયાધીશ એટલે કે ડિસ્ટ્રિક્ટ જજ હોય અથવા તો રહી ચૂક્યા હોય, સી 10 વર્ષનો વકીલાતનો અનુભવ કે ડી તેઓ સંધિ અધિકારી એટલે કે IAS હોવા જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન બી, તેઓ જિલ્લા ન્યાયાધીશ એટલે કે ડિસ્ટ્રિક્ટ જજ હોય અથવા તો રહી ચૂક્યા હોય. તે ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલના બનવા માટે શું છે એટલે કે પીઠાસીન અધિકારી બનવા માટે નિમણૂક થઈ શકે છે. છત્રીસ નંબર MCQ જોઈએ. એપેલેટ ટ્રિબ્યુનલને કયા કાયદા હેઠળ સિવિલ કોર્ટની સત્તાઓ મળેલી છે? એ ક્રિમિનલ પ્રોસિજર કોડ CRPC 1973, બી સિવિલ પ્રોસિજર કોડ CPC 1908, સી ઇન્ડિયન પિનલ કોડ IPC 1860 કે ડી ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872? તો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સિવિલ પ્રોસિજર કોડ CPC 1908. 37મો MCQ. કોઈ સિવિલ કોર્ટને આ અધિનિયમ હેઠળના કેસ ચલાવતો અધિકારી નથી
આ મનાઈ ફરમાવતી કલમ કઈ છે? એ કલમ 71, બી કલમ 72, સી કલમ 73 કે ડી કલમ 74? જેને આવડતું એવું કમેન્ટ કરો જવાબ. શું આવશે એનો સાચો જવાબ? એનો સાચો જવાબ છે ઓપ્શન સી કલમ 73. 38 નંબર MCQ. ગુનાની નોંધ લેવી એટલે કે કોગ્નિઝન્સ ઓફ ઓફેન્સ અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? એ કલમ 75, બી કલમ 76, સી કલમ 77 કે ડી કલમ 78? એનો રાઈટ આન્સર છે સી કલમ 77. ચલો 39માં MCQ જોઈએ. નીચે આપેલા ક્રોનોલોજીમાં કયો ક્રમ સાચો છે? એક ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટને રાષ્ટ્રપતિની મંજૂરી, બી ખાદ્ય સુરક્ષા અને માનક નિયમો FSSR નો સંપૂર્ણ અમલ કે સી FSSAI ની સ્થાપના? આને આપણે ક્રોનોલોજીમાં ગોઠવવાનું છે. એનો સાચો ક્રમ કયો છે એ શોધવાનો છે આપણે. તો ચલો ઓપ્શન જોઈએ. એ 1 2 3, બી 1 3 2, સી 3 1 2 કે ડી 2 1 3? એનો સાચો જવાબ છે ઓપ્શન બી 1 3 અને 2. તો પહેલું આવશે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ રાષ્ટ્રપતિની મંજૂરી એટલે કે એનો એક્ટ જે 2006માં આવ્યો તો એ. એના પછી છે 3 એટલે કે FSSAI 2008 અને એના પછી આવશે ડી FSSR 2011. તમને સાલ યાદ હશે તો બી આવડી જશે. ચાલીસ નંબરના MCQ જોઈએ. યોગ્ય જોડકા જોડો. એ કલમ 36 એટલે કે ખાદ્ય વિશ્લેષક ફૂડ એનાલિસ્ટ, કલમ 37 ખાદ્ય સુરક્ષા કમિશનર, સી કલમ 30 એટલે કે નિયુક્ત અધિકારી કે કલમ 45 ખાદ્ય સુરક્ષા અધિકારી? ઓપ્શન જોઈએ. A 3 2 4, સી 3 2 કે 4 1? બી નંબર MCQ જોઈએ. 1 4 2 3, 3 1 કે 4 2? એના પછી સી નંબર MCQ જોઈએ. 1 3 2 2, 3 4 ને 4 1? ડી નંબર MCQ જોઈએ. 1 1 2 4, 3 3 અને 4 2? આમાં જોડકા જોડવાના છે કલમ પ્રમાણે શું આવશે? તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એટલે કે 1 3 એટલે કે કલમ 36માં શેની વાત છે? નિયુક્ત અધિકારીની વાત છે. 2 4 એટલે કે કલમ 37માં ખાદ્ય સુરક્ષા અધિકારીની વાત છે. 3 2 એટલે કે કલમ 30માં ખાદ્ય સુરક્ષા કમિશનરની વાત છે. અને ચોથું 4 1 એટલે કે કલમ 45માં ખાદ્ય વિશ્લેષક એટલે કે ફૂડ એનાલિસ્ટની વાત છે. સેમ એવો જ પ્રશ્ન છે. યોગ્ય જોડકા જોડો જેમાં દંડ અને ગુનો છે એને તમારે જોડવાનું છે. ચલો કલમ 50 5 લાખ રૂપિયા, કલમ 51 3 લાખ રૂપિયા,
કલમ 52 10 લાખ રૂપિયા ભયજનક ગુણવત્તા ને કલમ 59 એટલે કે 5 લાખ રૂપિયા સબસ્ટાન્ડર્ડ. નોંધમાં જોઈએ તો એમાં શું લખેલું છે કે કલમ 50 એટલે કે નિર્ધારિત શરતોનું પાલન ન કરવું. 51 કલમ નંબર 51 જેમાં સબ સ્ટાન્ડર્ડ અને કલમ 52 એટલે કે મિસ બ્રાન્ડેડ. હવે એના ઓપ્શન્સ જોઈએ. A 112432 અને 43. B 142132 અને 43. C નંબરનો MCQ 112234 અને 43. D MCQ જોઈએ. ડી નંબરનું ઓપ્શન જોઈએ 122431 કે 43. તો સાચું ઓપ્શન કયું છે? સાચો જવાબ છે ઓપ્શન નંબર A. તો કલમ 50 માં 5 લાખ રૂપિયા, કલમ 51 માં 5 લાખ ને કલમ 52 માં 3 લાખ. બેતાલીસ નંબરનો MCQ જોઈએ. કલમ 3(1) ની વ્યાખ્યા મુજબ પાણીને ખોરાક ક્યારે ગણવામાં આવે છે? A જ્યારે તે કુવા કે નદીમાં હોય. B જ્યારે તે પ્રદૂષિત હોય. C પીવાના પેકેજ્ડ પાણી તરીકે અથવા તો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉમેરવામાં આવે ત્યારે. કે ડી પાણીને ખોરાક ગણવામાં આવતું જ નથી. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી પીવાના પેકેજ પાણી તરીકે અથવા તો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉમેરવામાં આવે ત્યારે. તેતાલીસ નંબરનો MCQ જોઈએ. ખાદ્ય પદાર્થોની આયાત માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન સિસ્ટમ કઈ છે? A ફૂડ ઇમ્પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. B ફૂડ ઇમ્પોર્ટ ક્લિયરન્સ સિસ્ટમ. C નેશનલ ફૂડ પોર્ટલ કે D ઇમ્પોર્ટ ફૂડ સિક્યોરિટી સિસ્ટમ. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ફૂડ ઇમ્પોર્ટ ક્લિયરન્સ સિસ્ટમ. જેને શોર્ટમાં FICS પણ કહેવાય અથવા તો SWIFT પણ કહેવાય છે. 44 નંબરનો MCQ નિયમો મુજબ ફૂડ લાયસન્સ સામાન્ય રીતે કેટલા સમયગાળા માટે આપવામાં આવે છે? A માત્ર 1 વર્ષ. B 1 થી 3 વર્ષ. C 1 થી 5 વર્ષ કે D 10 વર્ષ. જેને બી આવડતો હોય એમ જવાબ કમેન્ટમાં આપો. શું આવશે એનો સાચો જવાબ? સાચો જવાબ છે C 1 થી 5 વર્ષ. 45 નંબરનો MCQ જોઈએ. FBO એ પોતાનું લાયસન્સ રિન્યુ કરાવવા માટે સમાપ્તિના તારીખના કેટલા દિવસ પહેલા અરજી કરવી ફરજિયાત છે? A 15 દિવસ. B 30 દિવસ. C 60 દિવસ કે D 90 દિવસ. તો બી એનો સાચો જવાબ છે 30 દિવસ. 46 નંબરનો MCQ ખાદ્ય સુરક્ષા ઓડિટ એટલે કે ફૂડ સેફ્ટી ઓડિટ કોના દ્વારા કરવામાં આવે છે? A માત્ર FSO દ્વારા. B પોલીસ દ્વારા. C FSSAI દ્વારા માન્યતા પ્રાપ્ત થર્ડ પાર્ટી ઓડિટિંગ એજન્સીઓ દ્વારા કે D ગ્રાહક દ્વારા.
સાચો જવાબ છે સી. FSSAI દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ થર્ડ પાર્ટી ઓડિટિંગ એજન્સીઓ દ્વારા. 47 નંબર MCQ. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એ. FSO દ્વારા લેવાયેલ નમૂનાનો એક ભાગ હંમેશા FBO ને જ સોંપવાનો આવે છે. બી. રેફરલ લેબનો રિપોર્ટ અંતિમ એટલે કે ફાઇનલ અને નિર્ણાયક ગણાય છે. સી. ખાદ્ય કમિશનર માત્ર કેન્દ્ર સરકારના આદેશ પર જ કામ કરે છે. કે ડી. એડજ્યુડિકેટિંગ ઓફિસર જેલની સજા આપી શકે છે. શું આવશે એનો સાચો જવાબ? ઓપ્શન બી. રેફરલ લેબનો રિપોર્ટ અંતિમ એટલે કે ફાઇનલ અને નિર્ણાયક ગણાય છે. અડતાલીસ નંબર MCQ. સ્ટેટ લેવલ સ્ટીયરિંગ કમિટી ની મુખ્ય ભૂમિકા શું છે? એ. રાજ્ય સ્તરે ખોરાક સુરક્ષાના અમલીકરણની સુરક્ષા એટલે કે સમીક્ષા કરવી. બી. દંડની રકમ નક્કી કરવી. સી. લાયસન્સ ફી વસૂલવી. કે ડી. ખાદ્ય પદાર્થોની નિકાસ કરવી. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. રાજ્ય સ્તરે ખોરાક સુરક્ષાના અમલીકરણની સમીક્ષા કરવી. 49માં MCQ. જો કોઈ ઉત્પાદક દંડ એટલે કે પેનલ્ટી ચૂકવવામાં નિષ્ફળ જાય છે તો કલમ 95 મુજબ તે રકમની વસૂલાત કેવી રીતે થાય છે? એ. તેની બેંક ખાતા સીલ કરીને. બી. જમીન મહેસૂલની બાકી રકમ તરીકેની. અથવા તો સી. તેને 5 વર્ષની જેલ મોકલીને. કે ડી. તેનો પાસપોર્ટ જપ્ત કરીને. તો સાચો જવાબ છે બી. જમીન મહેસૂલની બાકી રકમ એટલે કે એરેસ ઓફ લેન્ડ રેવન્યુ તરીકે કરવામાં આવે છે. 50 નંબર MCQ. કલમ 68 હેઠળ ન્યાય નિર્ણાયક અધિકારી એટલે કે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ ચાલતી પૂછપરછને કયા પ્રકારની કાર્યવાહી ગણવામાં આવે છે? એ. વહીવટી કાર્યવાહી. બી. ન્યાયિક કાર્યવાહી. સી. ઔપચારિક બેઠક. કે ડી. પોલીસ તપાસ. એનો સાચો જવાબ છે ઓપ્શન બી. ન્યાયિક કાર્યવાહી. જ્યુડિશિયલ પ્રોસીડિંગ. 51 નંબર MCQ. FSS એક્ટ મુજબ નોવેલ ફૂડનો અર્થ શું થાય છે? એ. જે ખોરાકમાં વિટામિન્સ ઉમેરવામાં આવ્યા હોય તે. બી. એવો ખોરાક કે જેનો ભારતમાં માનવ વપરાશ માટે સુરક્ષિત તરીકેનો કોઈ ઇતિહાસ નથી. સી. માત્ર પેકેજ ફૂડ. કે ડી. જે ખોરાક આયાત કરવામાં આવ્યો હોય તે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. એવો ખોરાક કે જેનો ભારતમાં માનવ વપરાશ માટે સુરક્ષિત તરીકેનો કોઈ ઇતિહાસ નથી. 52 MCQ. ફૂડ રિકોલ પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં લાગુ થાય છે? એ. જ્યારે ગ્રાહકને સ્વાદ ન મળે. બી. જ્યારે ખોરાકની કિંમત વધી જાય. સી. જ્યારે બજારમાં મુકાયેલો ખોરાક કાયદાના ધોરણો મુજબ ન હોય અને અસુરક્ષિત જણાય. કે ડી. જ્યારે દુકાનદાર વેચાણ બંધ કરે. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. જ્યારે બજારમાં મુકાયેલો ખોરાક કાયદાના ધોરણો મુજબ ન હોય અને અસુરક્ષિત જણાય. એ પરીક્ષામાં એટલે કે એ પરિસ્થિતિમાં કઈ પ્રક્રિયા લાગુ કરવામાં આવે? ફૂડ રિકોલ. 53 નંબરનો MCQ. કલમ 24 શેની મનાઈ ફરમાવે છે? ખોરાકનું વેચાણ. બી. ખોરાક સુરક્ષા અધિકારીની નિમણૂક. સી. ખોરાક બાબતે છેતરપિંડીયુક્ત અથવા તો ભ્રામક પ્રથાઓ એટલે કે ડિસેપ્ટિવ પ્રેક્ટિસિસ. ડી. ઓનલાઈન ખોરાક વેચાણ. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર.
ખોરાક બાબતે છેતરપિંડી અથવા તો ભ્રામક પ્રથાઓ એટલે કે ડિસેપ્ટિવ પ્રેક્ટિસીસ કરી હોય તો કલમ 24 ની મનાઈ ફરમાવે છે. 54 નંબરનો MCQ, જો કોઈ વ્યક્તિ કલમ 63 વગર જ લાયસન્સ વેપાર એટલે કે હેઠળ દોષિત ઠરે છે તો લાયસન્સ ન હોવા છતાં ખાદ્ય વ્યવસાય ચલાવવા બદલ શું સજા થઈ શકે છે? A 6 મહિનાની કેદ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ, બી માત્ર 1 લાખ રૂપિયાનો દંડ, સી 1 વર્ષની કેદ કે ડી 3 મહિનાની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ 6 મહિનાની કેદ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ. 55 નંબરનો MCQ, નીચેનામાંથી કોને ખાદ્ય સત્તામંડળ એટલે કે ફૂડ ઓથોરિટીના સભ્ય તરીકે નિયુક્ત કરી શકાય નહીં? એ કૃષિના ક્ષેત્રના નિષ્ણાંતને, ખાદ્ય ઉદ્યોગના પ્રતિનિધિને, સી રાજ્યસભા કે લોકસભા કાર્યરત સભ્ય એટલે કે સાંસદને કે ડી ગ્રાહક સંગઠનના પ્રતિનિધિને. એનો સાચો જવાબ છે ઓપ્શન સી રાજ્યસભા એટલે કે લોકસભાના કાર્યરત સાંસદ ને ન કરી શકાય. કેમ કે તે શું કરી શકે? તે લાભનું પદ ધરાવી શકે જ નહીં. 56 નંબરનો MCQ, જો કોઈ વ્યક્તિ ગુપ્ત માહિતી એટલે કે કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન બહાર પાડે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે? કલમ 61, બી કલમ 62, સી કલમ 64 કે ડી કલમ 65? સાચો જવાબ છે ડી કલમ 65. 57 નંબરનો MCQ, કલમ 82 અનુસાર ખાદ્ય સત્તામંડળને કેન્દ્ર સરકાર દ્વારા અપાતી નાણાકીય સહાય કયા ફંડમાં જમા થાય છે? એ વડાપ્રધાન રાહત ફંડ, બી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ફંડ, સી કોન્સોલિડેટેડ ફંડ અથવા કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, સી કે ડી કન્ટીજન્સી ફંડ? તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ફંડ. વિધાન આધારિત છે આ પ્રશ્ન. ચલો MCQ નંબર 58, વિધાન 1, FSSAI ની સ્થાપના કલમ 4 હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત થઈ છે? બી ઓકે. વિધાન બીજું, તેના 22 સભ્યોમાંથી 1/3 સભ્યો મહિલા હોવા ફરજિયાત છે? ચલો ઓપ્શન્સ જોઈએ. માંથી કયું વિધાન સાચું છે એ આપણે જોવાનું છે. ચલો એ માત્ર 1 સાચું છે, બી માત્ર 2 સાચું છે, સી 1 અને 2 બંને વિધાન સાચા છે કે ડી બંને ખોટા છે? સાચો જવાબ છે ઓપ્શન સી 1 અને 2 બંને સાચા વિધાન છે. નંબરનો MCQ, કોઈ પણ ફૂડ ઓપરેટરને વાજબી તક એટલે કે વ્યાજબી તક આપ્યા વિના નિયુક્ત અધિકારીને લાયસન્સ રદ કરી શકશે નહીં. આ વિધાન કયા સિદ્ધાંતનું પાલન કરે છે? એ વૈજ્ઞાનિક સિદ્ધાંત, બી કુદરતી ન્યાયનો સિદ્ધાંત, સી વ્યાપારી સિદ્ધાંત કે ડી આરોગ્ય સિદ્ધાંત? તેનો સાચો જવાબ છે ઓપ્શન બી કુદરતી ન્યાયનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ. 60 નંબરનો MCQ જોઈએ. ખાદ્ય સુરક્ષાના કાયદા મુજબ જો કોઈ કંપની દ્વારા ગુનો કરવામાં આવે છે
તો તેના માટે કંપનીના ડિરેક્ટર, મેનેજર અથવા તો સેક્રેટરીને ક્યારે જવાબદાર ગણી શકાય નહીં. એ જો તેઓ સાબિત કરે કે તેઓ ગુનો તેમની જાણ બહાર થયો હોય અને તેને રોકવાનો પૂરતા પ્રયાસ કર્યા હતા. બી જો તેઓ વિદેશમાં હોય. સી જો કંપનીમાં ખોટમાં ચાલતી હોય. કે ડી તેમને ક્યારેય જવાબદારીમાંથી મુક્તિ મળતી નથી. સાચો જવાબ છે ઓપ્શન એ. જો તેઓ સાબિત કરે કે ગુનો તેમની જાણ બહાર થયો હતો અને તેમને તેને રોકવા માટેના પૂરતા પ્રયાસ કર્યા હોય. 61 નંબરનો MCQ. ગુજરાતના પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949 નું મૂળ નામ શું હતું? એ ધી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949. બી ધી બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949. સી ધી સૌરાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949. કે પછી ડી ધી ઇન્ડિયન મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949. શું આવશે આનો સાચો જવાબ? એનો સાચો જવાબ છે ઓપ્શન બી ધી બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949. 62 નો MCQ. જીપીએમસી એક્ટ 1949 ની કલમ 4 મુજબ નગરપાલિકાના વહીવટ માટે કઈ મ્યુનિસિપલ સત્તામંડળ એટલે કે મ્યુનિસિપલ ઓથોરિટીઝની રચના કરવામાં આવે છે? એ કોર્પોરેશન, બી સ્ટેન્ડિંગ કમિટી, સી મ્યુનિસિપલ કમિશનર કે ડી ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. 63 નંબરનો MCQ. કલમ 2 અંતર્ગત કમિશનરની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? એ માત્ર મ્યુનિસિપલ કમિશનર, બી મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સી મ્યુનિસિપલ કમિશનર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કે ડી કમિશનર તરીકે ફરજ બજાવતા માટે નિમાયેલ કોઈ પણ અધિકારી અથવા તો ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર. સાચો જવાબ છે ઓપ્શન ડી કમિશનર તરીકે ફરજ બજાવવા માટે નિમાયેલ કોઈ પણ અધિકારી, ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર. 64 નંબરનો MCQ. મ્યુનિસિપલ કમિશનરને તેમના પદ પરથી હટાવવા માટે કોર્પોરેશનની સામાન્ય સભામાં કેટલા સભ્યોની બહુમતીનો ઠરાવ પસાર કરવો ફરજિયાત છે? એ કુલ સભ્યોના અડધા, બી કુલ સભ્યોના 2/3, સી કુલ સભ્યોના 5/8 કે ડી કુલ સભ્યોના 3/4. સાચો જવાબ છે ઓપ્શન સી કુલ સભ્યોના 5/8. અને આ કોના કલમ કઈ કલમ હેઠળ છે? કલમ 36 ની અંડર છે આ વસ્તુ. 65 નંબરનો MCQ. ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે? એ 1 વર્ષ, બી 2.5 વર્ષ, સી 5 વર્ષ કે ડી 3 વર્ષ. શું આવશે આનો સાચો જવાબ? ઓપ્શન બી 2.5 વર્ષ. 66 નો MCQ. સ્ટેન્ડિંગ કમિટીમાં સામાન્ય રીતે કેટલા કાઉન્સિલરની નિમણૂક કરવામાં આવે છે? એ 10, બી 12, સી 15 કે ડી 21. તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન બી 12. અને આ કઈ કલમ મુજબ છે? 20 નંબરની. 67 નંબરનો MCQ. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની નિવૃત્તિ અંગેનું કયું વિધાન સાચું છે? એ દર વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે, બી દર વર્ષે અડધા સભ્યો નિવૃત્ત થાય છે, સી દર 2 વર્ષે બધા જ સભ્યો નિવૃત્ત થાય છે કે ડી સ્ટેન્ડિંગ કમિટીનું ક્યારેય વિસર્જન થતું નથી.
તો સાચો જવાબ છે ઓપ્શન બી, દર વર્ષે અડધા સભ્યો નિવૃત્ત થાય છે. 68 નંબર MCQ, જીપીએમસી એક્ટની કલમ 63 અંતર્ગત નીચેનામાંથી કઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરજ નથી? એ પીવાના પાણીના પુરવઠો પૂરો પાડવો, બી રસ્તાઓ અને જાહેર સ્થળોની સફાઈ કરવી, સી જાહેર બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય બનાવવા અને જાળવવા, કે ડી ઘન કચરાનો નિકાલ કરવો. સાચો જવાબ છે ઓપ્શન સી, જાહેર બાગ બગીચાઓ અને પ્રાણી સંગ્રહાલયો બનાવવા અને જાળવવા એની ફરજિયાત ફરજ નથી. અને આ શું છે? આ કલમ 66 મુજબ શું કહેવામાં આવ્યું છે કે આ એક ફરજિયાત ફરજ છે. નંબર MCQ જોઈએ. મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? એ મેયર દ્વારા, બી કોર્પોરેશનના ઠરાવ દ્વારા, સી રાજ્ય સરકાર દ્વારા, કે ડી કેન્દ્ર સરકાર દ્વારા. સાચો જવાબ છે ઓપ્શન સી, રાજ્ય સરકાર દ્વારા. નંબર MCQ, કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ પૂરી થયા પછીની પ્રથમ બેઠક કોના દ્વારા બોલાવવામાં આવે છે? એ મેયર, બી મ્યુનિસિપલ કમિશનર, સી કલેક્ટર, કે ડી મુખ્યમંત્રી. શું આવશે એનો સાચો જવાબ? ઓપ્શન બી, મ્યુનિસિપલ કમિશનર. 71 MCQ, કોર્પોરેશનની બેઠક યોજવા માટે કોરમ કેટલી હોવી ફરજિયાત છે? એ કુલ કાઉન્સિલરના 1/4, બી એ કુલ કાઉન્સિલરના 1/3, સી કુલ કાઉન્સિલરના અડધા, કે ડી 50 સભ્યો. સાચો જવાબ છે ઓપ્શન બી, કુલ કાઉન્સિલરના 1/3. 72 નંબર MCQ જોઈએ. ટ્રાન્સફર કમિટીની રચના કઈ કલમ હેઠળ કરવામાં આવે છે અને તેમાં કેટલા સભ્યો હોય છે? એ કલમ 25 9 સભ્યો, બી કલમ 20 12 સભ્યો, સી કલમ 30 5 સભ્યો, કે ડી કલમ 35 10 સભ્યો. સાચો જવાબ છે ઓપ્શન એ, કલમ 25 અને કેટલા સભ્યો હોય? 9 સભ્યો. 73 નંબર MCQ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજપત્ર એટલે કે બજેટની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયો ક્રમ સાચો હોય છે? એ કમિશનર, કોર્પોરેશન અને સ્ટેન્ડિંગ કમિટી, બી મેયર, સ્ટેન્ડિંગ કમિટી, કમિશનર, સી કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી અને કોર્પોરેશન, કે ડી સ્ટેન્ડિંગ કમિટી, રાજ્ય સરકાર અને કોર્પોરેશન. સાચો જવાબ છે ઓપ્શન સી, કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી અને કોર્પોરેશન. એનો સાચો ક્રમ છે. MCQ, મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કોઈ પણ કાનૂની દાવો દાખલ કરતા પહેલા કેટલા સમયની પૂર્વ નોટિસ આપવી ફરજિયાત છે? ક્વેશ્ચન કલમ 487 મુજબ છે. ચલો એના ઓપ્શન જોઈએ. એ 15 દિવસ, બી 1 મહિનો, સી 2 મહિના, કે ડી 6 મહિના. સાચો જવાબ છે ઓપ્શન બી, 1 મહિનો એટલે કે 30 દિવસ. 75 MCQ, મ્યુનિસિપલ ફંડમાંથી કોઈ પણ ચૂકવણી કરવા માટે કોની મંજૂરી અથવા સહીની જરૂર પડે છે? એ માત્ર મેયર, બી માત્ર એકાઉન્ટ,
સી મ્યુનિસિપલ કમિશનર અથવા તેમના દ્વારા અધિકૃત અધિકારી કે ડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. સાચો જવાબ છે ઓપ્શન સી મ્યુનિસિપલ કમિશનર અથવા તો તેમના દ્વારા અધિકૃત અધિકારી. ચલો 76 નંબરનો MCQ જોઈએ. આમાં જોડકા જોડવાના છે. તો કલમ 36 તો પહેલું શું છે? કોર્પોરેશનની ફરજિયાત ફરજો. કલમ 63 મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક સી. કલમ 66 મિલકત વેરો લાદવો. કલમ 127 કોર્પોરેશનની મરજિયાત ફરજો. તો અહીંયા ઓપ્શન્સ આપેલા છે એ 1 2 2 1 3 4 કે 4 3. બી 1 1 2 2 3 3 કે 4 4. સી 1 2 2 4 3 1 4 3. ડી 1 4 2 3 3 2 4 1. ચાલો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1 2 એટલે કે 36 એટલે કે કલમ 36 માં કોણ આવશે? મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક. પછી 2 1 એટલે કે કલમ 63 માં કોર્પોરેશનની ફરજિયાત ફરજો. સી એટલે કે 3 3 4 છે એટલે કે કલમ 66 માં કોર્પોરેશનની મરજિયાત ફરજો. અને 4 3 છે એટલે કે કલમ 127 માં મિલકત વેરો લાગવો એની વાત છે. 77 નંબરનો MCQ કઈ કલમ હેઠળ રાજ્ય સરકાર કોર્પોરેશનને તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ જવાના કિસ્સાઓમાં વિસર્જન કરી શકે છે? એ કલમ 400 બી કલમ 453 સી કલમ 407 કે ડી કલમ 452. સાચો જવાબ છે ઓપ્શન ડી કલમ 452. 78મો MCQ જો કોર્પોરેશનને સુપરસીડ એટલે કે વિસર્જન કરવામાં આવે તો કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી અને મેયરની તમામ સત્તાઓ કોણ ભોગવશે? એ મ્યુનિસિપલ કોર્પોરેશન બી રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ વહીવટદાર સી કલેક્ટર કે ડી શહેરી વિકાસ મંત્રી. સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રાજ્ય સરકાર દ્વારા નિમણાયેલ એડમિનિસ્ટ્રેટર. ઓકે 79 નંબરનો MCQ છે નીચેના પૈકી કયું નિવેદન સાચું છે? એ મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનની બેઠકોમાં હાજર રહી શકે છે અને ચર્ચામાં ભાગ લઈ શકે છે. બી મ્યુનિસિપલ કમિશનરને કોર્પોરેશનની બેઠકમાં મતદાન કરવાનો અધિકાર છે. સી કમિશનર બેઠકમાં હાજર રહેવાની મનાઈ છે. કે ડી માત્ર એજન્ડામાં હોય તેવા જ મુદ્દા કમિશનર બોલી શકે છે. તો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર એ મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનની બેઠકોમાં હાજર રહી શકે છે અને ચર્ચામાં ભાગ પણ લઈ શકે છે પરંતુ તે મતદાન કરી શકતા નથી. 80 નંબરનો MCQ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? અને આ કોની અંદર છે? કલમ 39 ની અંદર છે. તો એ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સીધી રીતે. બી રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીથી કોર્પોરેશન દ્વારા. સી મેયર દ્વારા કે ડી જીપીએસસી દ્વારા. શું આવશે એનો સાચો જવાબ? સાચો જવાબ છે ઓપ્શન બી રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીથી કોર્પોરેશન દ્વારા. 81 નંબરનો MCQ 74માં બંધારણીય સુધારો અને
જીપીએમસી એક્ટ મુજબ કેટલી વસ્તી ધરાવતા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વોર્ડ સમિતિની રચના કરવી ફરજિયાત છે? એ 1 લાખ કે તેથી વધુ, બી 3 લાખ કે તેથી વધુ, સી 5 લાખ કે તેથી વધુ, કે ડી 10 લાખ કે તેથી વધુ. So right answer is option B, 3 લાખ કે તેથી વધુ. 82 નંબરનો, કટોકટીના સમયે લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની વિશેષ સત્તા કોની પાસે હોય છે? ઓપ્શન્સ જોઈએ ના. એ મેયર, બી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સી મ્યુનિસિપલ કમિશનર, કે ડી પોલીસ કમિશનર. ચલો સાચો જવાબ છે ઓપ્શન સી, મ્યુનિસિપલ કમિશનર. કોની કલમ અંતર્ગત છે? કલમ 67 ના અંતર્ગત છે આ વસ્તુ. ચલો 83 નંબર MCQ. નીચેના પૈકી કયો વેરો લાદવો મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ફરજિયાત છે? એ મિલકત વેરો, બી વાહન વેરો, સી થિયેટર ટેક્સ, કે ડી શ્વાન વેરો. તો ઓપ્શન એ મિલકત વેરો એટલે કે પ્રોપર્ટી ટેક્સ ફરજિયાત છે. ચોર્યાસી નંબર MCQ. મિલકત વેરો એટલે કે પ્રોપર્ટી ટેક્સ નીચેનામાંથી કયા ઘટકોનો સમાવેશ થાય છે? એ વોટર ટેક્સ, બી કન્ઝર્વન્સી ટેક્સ એટલે કે સફાઈ વેરો, સી જનરલ ટેક્સ, કે ડી ઉપરના તમામ. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર ડી, ઉપરોક્તના તમામ. 85 નંબરનો MCQ જોઈએ. કોર્પોરેશનના હિસાબોનું વાર્ષિક ઓડિટ કરાવવાની મુખ્ય જવાબદારી કોની છે? એ મ્યુનિસિપલ ચીફ ઓડિટર, બી રાજ્યના નાણામંત્રી, સી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કે ડી કોર્પોરેટરની સમિતિ. શું છે એનો સાચો જવાબ? ઓપ્શન નંબર એ મ્યુનિસિપલ ચીફ ઓડિટર. 86 નંબર MCQ. નીચેના પૈકી કયું નિવેદન ખોટું છે? એ મેયર કોર્પોરેશનના વડા છે અને તેઓ સામાન્ય સભાનું અધ્યક્ષ પદ સંભાળે છે. બી મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનના મુખ્ય વહીવટી અધિકારી છે. સી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર દ્વારા ચૂંટવામાં આવે છે. ડી કોર્પોરેશનની શૈક્ષણિક ફરજે સ્કૂલ બોર્ડ દ્વારા સંચાલિત થાય છે. શું હશે એનો સાચો જવાબ? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર દ્વારા ચૂંટવામાં આવે છે. કેમ ખોટું છે એ આન્સર? કારણ કે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પોતાની વચ્ચેથી ચેરમેનની પસંદગી કરે છે. સિત્યાસી નંબર MCQ જોઈએ. મેયર પોતાનું રાજીનામું કોને સુપરત કરી શકે છે? એ મ્યુનિસિપલ કમિશનરને, બી કોર્પોરેશનને, સી રાજ્ય સરકારને, કે ડી રાજ્યપાલને. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, કોર્પોરેશન. 88 નંબર MCQ. જોઈન્ટ કમિટીની રચના કોની વચ્ચે થઈ શકે છે? એ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય કોઈ સ્થાનિક સત્તા મંડળ જેમ કે નગરપાલિકા કે પંચાયત વચ્ચે, બી કોર્પોરેશન અને રાજ્ય સરકાર વચ્ચે, સી મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચે, કે ડી બે અલગ અલગ રાજ્યો વચ્ચે. સાચો જવાબ છે ઓપ્શન નંબર એ,
મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય કોઈ સ્થાનિક સત્તામંડળ જેમ કે નગરપાલિકા કે પંચાયત વચ્ચે. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. જેમાં શું પૂછ્યું હતું કે જોઈન્ટ કમિટીની રચના કોની વચ્ચે થઈ શકે છે. ઓકે, 89 નંબરના MCQ જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તરણ અથવા તો કે નવી હદ નક્કી કરવાની અંતિમ સત્તા કોની પાસે છે? એ મ્યુનિસિપલ કમિશનર, બી કોર્પોરેશનનો સામાન્ય ઠરાવ, સી રાજ્ય સરકાર કે ડી શહેરી વિકાસ સત્તામંડળ. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી રાજ્ય સરકાર. કઈ રીતે કરશે? ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને કરશે. 90 નંબર MCQ. જીપીએમસી એક્ટ 1949માં કોઈ પણ કોન્ટ્રાક્ટ કરવા માટે કમિશનરની સત્તા મર્યાદિત હોય છે. તે મર્યાદા કરતા વધુ રકમના કરાર માટે કોની પૂર્વ મંજૂરી આવશ્યક છે? ઓપ્શન જોઈએ આપણે. એ મેયર, બી સ્ટેન્ડિંગ કમિટી, સી રાજ્ય સરકાર કે ડી ચીફ ઓડિટર. શું આવશે એનો સાચો જવાબ? ઓપ્શન નંબર બી સ્ટેન્ડિંગ કમિટી. ચલો 91 MCQ. ગુજરાતમાં ઐતિહાસિક સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? એ પાટણ, બી મોઢેરા, સી સિદ્ધપુર કે ડી અમદાવાદ. તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર એ પાટણ. ચલો 92 નંબરનો MCQ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નાબૂદી એટલે કે અબોલિશન ઓફ અનટચેબિલિટી કરવામાં આવેલી છે? એ અનુચ્છેદ 14, બી અનુચ્છેદ 17, સી અનુચ્છેદ 19 કે ડી અનુચ્છેદ 21. તો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 17. તો 93 નંબર MCQ જોઈએ. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લાને સ્પર્શે છે? એ જામનગર, બી કચ્છ, સી પોરબંદર કે ડી ગીર સોમનાથ. અને સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કચ્છ. ચલો 94 નંબર MCQ. માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ એટલે કે લાર્જેસ્ટ ગ્લેન્ડ કઈ જગ્યા પર છે? એ હૃદય, બી યકૃત એટલે કે લીવર, સી કિડની કે ડી ફેફસા. તો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર બી લીવર. 95 MCQ. વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? એ 5 જૂન, બી 21 જૂન, સી 22 જૂન, સી 22 માર્ચ કે પછી ડી 11 જુલાઈ. બહુ જ ઈઝી છે. ઓપ્શન નંબર એ 5 જૂન એનો રાઈટ આન્સર છે. 96 MCQ. ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? એ મહાત્મા ગાંધી, બી સરદાર વલ્લભભાઈ પટેલ, સી જવાહરલાલ નહેરુ કે ડી સુભાષચંદ્ર બોઝ. સાચો જવાબ છે ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલ. 97 MCQ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન્સ જોઈએ. એ 1935, બી 1947, સી 1949 અને ડી 1950. સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1935. તો 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 98 નંબર MCQ.
પ્રખ્યાત આત્મકથા સત્યના પ્રયોગો ના લેખક કોણ છે? એ ઝવેરચંદ મેઘાણી, બી કનૈયાલાલ મુનશી, સી મહાત્મા ગાંધી કે ડી પન્નાલાલ પટેલ? તો સી એનો સાચો જવાબ છે, મહાત્મા ગાંધી. એ લેખક છે કોના? આત્મકથા સત્યના પ્રયોગોના. તો 99 MCQ જોઈએ. ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? એ રઘુવીર ચૌધરી, બી ઉમાશંકર જોશી, સી પન્નાલાલ પટેલ કે ડી રાજેન્દ્ર શાહ? તો ઓપ્શન બી ઉમાશંકર જોશી ઇઝ ધ રાઈટ આન્સર. તો ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ કોને? ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તો આજની મોક ટેસ્ટનો છેલ્લો MCQ જોઈએ, 100 નંબરનો. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1 જાન્યુઆરી 1960, બી 1 મે 1960, સી 15 ઓગસ્ટ 1960 કે ડી 26 જાન્યુઆરી 1960? તો શું આવશે એનો સાચો જવાબ? ઓપ્શન નંબર બી 1 મે 1960. તો 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. તો અહીંયા આપણા 100 MCQs પૂરા થાય છે તમારી ફર્સ્ટ મોક ટેસ્ટ માટે. તો ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધી એક્ઝામ. અને આવી મોક ટેસ્ટ હજુ બી આવતી રહેશે. તો કીપ લાઈક એન્ડ કીપ વોચિંગ એન્ડ કીપ સપોર્ટિંગ શિક્ષણ સાથી યુટ્યુબ ચેનલ. તો તમને આવી જ સરસ મોક ટેસ્ટ અને બધું જ મળશે.